સાણંદના સ્થાનિક લોકો ગંદકીથી પરેશાન। ગેપરા, રાજશીરી, ચુનારાવાસ સહિત આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। નગરપાલિકાની અનેક રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। છેલ્લા 7 વર્ષથી લોકો ગંદકીમાં રહેવા મજબૂર બન્યા છે। ડ્રેનેજ અને વરસાદી પાણી યોગ્ય નિકાલ ન થતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। કાયમી ગંદી ગટરની સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ નગરપાલિકામાં હોબાળો કર્યો હતો। સ્થાનિક રહેવાસીઓએ સાણંદ નગરપાલિકામાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે રિપોર્ટર બહેલુલ મલિક, સાણંદ। મારું નામ હેમરાજભાઈ લીલાભાઈ રબારી છે। મારા ત્યાં પાણી અને ગટર બેક મારે છે, બરાબર। કોઈ પાણી આવવા જવાનો કોઈ રસ્તો છે નહીં। આના લીધે કોલેરો ફાટી નીકળેલ છે। જો કે મારા ઘરે 4 માણસ અભી હાલે બી માદા છે, બરાબર। મેં સાહેબને એવું કીધું કે સાહેબ આ પાણીનો નિકાલ કરો, પણ સાહેબે જવાબ સારો આપ્યો હતો, પણ આ પાણી જે પાણી ગઢિયામાં જવું જોઈએ એ ગઢિયામાં નથી જતું, એ લોકોના ઘરની અંદર જાય છે, બરાબર। એટલે આ ગટરનો વાંક છે। તો અમે એવું કહેવા માગીએ છીએ કે આનો તમે જલ્દી નિકાલ કરો, બરાબર। હું અહીંયા ગઢિયા તળાવની પારે જ અમે રહીએ છીએ। ઘણા વર્ષો 30 વર્ષ થઈ ગયા। પાણીનો ઇસ્યુ અમારા અહીંયા ચોમાસાના ટાઈમમાં કાયમ હતો જ, પણ એ કાયમ નહોતો કે જેથી અમે પૂરા દિવસોમાં કે એમાં કંઈ પ્રોબ્લેમ અમારે આવતો। પણ આ સતત 3-4 વર્ષ 5 વર્ષથી અમે જોઈએ છીએ કે આ ગટરોના કામકાજ થયા, રોડોના કામકાજ થયા, એમાં આ ગટરોના જે પાણીનો ભરાવ અને આ ગઢિયાના બેક પાણીનો અને આ જે આમને પમ્પિંગ સ્ટેશનના જે પ્રોબ્લેમ બધા અહીંયા ઊભા કરીને મૂક્યા છે અત્યારે, એનાથી અમે અને અમારા ઘર પરિવારવાળા અને દરેક આવતા જતાને દરેકને પ્રોબ્લેમ ચાલુ જ છે। અમે આ રસ્તા ઉપરથી અમે અત્યારે ચાલીને પણ જઈ શકતા નથી કે નથી બાઇક લઈને કે કોઈ ગાડી લઈને જઈ શકતા નથી, જેથી કરીને બધાને આ ઇસ્યુ ઊભો રહે છે। અમે વારંવાર મૌખિક અરજીઓ પણ અમારા અહીંયાના જે સભ્યો છે એ બધાને આપેલી છે, પણ કોઈ આમાં ધ્યાન આપતું નથી। અમે અત્યારે એટલું કંટાળીને એટલું થાકી ગયા છીએ કે ભાઈ આનો કોઈ અમને જવાબ મળતો નથી। પિંકલબેન ચુનારા છીએ। અમારે જવા આવવાનો રસ્તો બહુ તકલીફ ખરાબ છે। કેટલા સમયથી તકલીફ છે? આ 3-4 વર્ષથી છે। હા, અને તમે કોઈ જગ્યાએ રજૂઆત કરેલી છે? હા, કરાવી છે। બરોબર છે, તોય હજુ કોઈ સરકાર ધ્યાન આપતું નથી? તો બી કોઈ દેખતું જ નથી ને, તો બી આવવા જવાનો અમારો રસ્તો આ જ છે। છોકરીઓ અમારી સ્કૂલ મૂકવી હોય, ખેતર મેકવા જવાની, બજાર જવાનો આ સ્કૂલ છોકરાને લઈ જવાનો આ છે રસ્તો છે। મેલારિયા થાય, આવું બધું હા, તો છોકરા બી ના થાય। પાછળ રહું છું। આ જ્યાં આ નવી ગટર લાઈન નાખી, આ પમ્પિંગ બનાવ્યું, તાનો એટલો પ્રોબ્લેમ વધ્યો છે કે ના પૂછો વાત। અહીંથી અમારા બાળકોના નિશાળ જવું પડે તો અમારે ઊંચા કરીને મિલવા પેલપા જવું પડે છે। આ ગઢિયા તલાવ છે, એ તલાવની બધું વિકાસ કરે છે, પણ એ ગઢિયાના વરસાદનો નિકાલ કોઈ સજ નહીં। આગળ આ પાણી અહીંથી સોયલા ગામમાં જાય છે, એ ગામમાં અત્યારે લોકોએ નાના નળ નાખી અને પૂરી આખી ગટર જ પૂરી દીધી છે। હવે આજકાલ નહીં, પણ જો કોક દાડો જો 10 ઇંચ વરસાદ પડ્યો તો હકીકતમાં અમારે ઘર ખાલી કરીને નાહી જ જવું પડશે। તો એની કોણ જવાબદારી લેશે? સરકાર લેશે। એટલે સરકારને મારી એક જ રજૂઆત છે કે ભાઈ વરસાદનો અને ગટરના પાણીનો નિકાલ કરો, જેથી કરીને અમે શાંતિથી જીવી શકીએ। હવે અત્યારે તમે જુઓ જેટલા બધી બીમારી છે। હવે અહીં કરી અમારે દરરોજ મચ્છર માખોનું અત્યારે એટલો બધો ત્રાસ છે કે એની કોઈ વાત જ નહીં કરવાની। અત્યારે અમે એટલા હેરાન છીએ કે વાત જ નહીં આભરવાની। અમે ઘણીવાર નગરપાલિકામાં રજૂઆત કરી, પણ કોઈ આભરવા તૈયાર નહીં। અત્યારે જઈને આવ્યા પણ ચીફ ઓફિસર હાજર જ નથી, કોને રજૂઆત કરવાની? જય માતાજી।